નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ પશુપાલકોને વગર વ્યાજે લોન, પીએમ કિસાન યોજનામાં ડબલ પૈસા, દેવા માફી અંગે મોટી જાહેરાત, આયુષ્યમાન કાર્ડમાં મોટો ફેરફાર, પેન્શન અને સરકારનો મહત્વનો નિર્ણય, ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ડુંગળીના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, ટાંકો બનાવવા 75,000 રૂપિયા સબસિડી. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ બાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે. પશુપાલકોને વગર વ્યાજે લોન. બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે. જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી 50,000 રૂપિયા વાપરી શકે છે. આ કાર્ડની લિમિટ 50,000 છે. કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય. 1 વર્ષ માટે વગર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મોટી મળી છે. સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ, કોમેન્ટમાં જણાવજો. પીએમ કિસાન યોજનામાં ડબલ પૈસા. બજેટમાં પીએમ કિસાન યોજનાના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાના બજેટ રજૂ થશે. આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જ્યારે હાલ આ યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે દર 4 મહિનાના અંતરાલ સાથે 2,000ના 3 હપ્તામાં આપવામાં આવે છે, જે હવે વધારીને 8,000 રૂપિયા અથવા 9,000 રૂપિયા કરવામાં આવી શકે છે. દેવા માફી અંગે મોટી જાહેરાત. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજો છે, જે કુલ થઈને 90,695 કરોડ થાય છે. એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખથી વધારે રૂપિયાનું દેવું છે. જ્યારે ભાજપ સરકારે 20-25 એવા ઉદ્યોગપતિના જેમના 8 લાખ કરોડના દેવા માફ કર્યા છે, તો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી રહી છે, પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળી નથી. આયુષ્યમાન કાર્ડમાં મોટો ફેરફાર. ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે આયુષ્યમાન કાર્ડમાં 5 લાખ રૂપિયા સુધીની સહાય મર્યાદા હતી, તે હવે વધારીને 1 લાખ સુધી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોએ આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ રૂપિયા સુધીનો સારવાર ખર્ચ મળે છે. પેન્શન અને સરકારનો મહત્વનો નિર્ણય. ફેમિલી પેન્શન. કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મહિલા સરકારી કર્મચારીઓ અને મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્રને નોમિનેટ કરી શકે છે. અત્યાર સુધી મહિલા પેન્શનમાં મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકાતા હતા, પરંતુ હવે તેનો પતિ પણ પામે છે તો તેના બાળકોને પણ પેન્શન અપાશે. હવે પતિને બદલે સુવિધા બાળકોને પણ પેન્શન મળી શકે છે. ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ. બનાસકાંઠા જિલ્લામાં 8,762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડ વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટ યુનિવર્સેમાં જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીઓને આદેશ કર્યો છે. 2018ના દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવાના આદેશ કર્યા છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે લાલ સૂકા મરચાની આવક થઈ હતી, જેના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં લાલ મરચાના ઢગલા જોવા મળ્યા હતા. માર્કેટ યાર્ડમાં 7,000 ક્વિન્ટલ લાલ મરચાનું આવક થઈ હતી. યાર્ડમાં મરચાનો ભાવ પણ ખેડૂતોને સારો મળ્યો
તો યાર્ડમાં લાલ સૂકા મરચાંનો ભાવ ખેડૂતોને 1500થી લઈને 350 રૂપિયા સુધીનો મળ્યો હતો, જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા સાપકટર સહાય યોજના અમલમાં છે, તેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નીંદ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મંત્રીએ યોજના સહાય ધોરણ વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. ડુંગળીના ખેડૂતોને મુકાયા મુશ્કેલીમાં. ભાવનગર યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે, જ્યારે ભાવમાં ઘટાડો થતાં 100થી 225 રૂપિયા પ્રતિ મણ વેચાઈ રહી છે. ગઈકાલે 2.75 લાખ જેટલી ગુણીની નોંધાઈ હતી. ડુંગળીનો થોડો એક માસ પહેલા ભાવ 800 રૂપિયા થઈ ગયો હતો. એક તરફ ઉત્પાદન વધુ છે અને સરકારને તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ધુમ્મસના કારણે ડુંગળી બગડવાનો ભય પણ છે. હાલ યાર્ડ સત્તાધીશોએ ડુંગળી ન લેવાના ખેડૂતોને કહ્યું છે. ટાંકો બનાવવા 75,000 રૂપિયા સહાય, એટલે કે ટાંકો બનાવવા મળશે સબસિડી. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000 રૂપિયાની સહાય મર્યાદા અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે. જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ iKHEDUT પોર્ટલ ઉપર ભરવાના રહેશે. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.